તમે કદાચ સાંભળેલું જ છે કે ખૂબ લડી મર્દાની थी वो झांसी वाली रानी थी तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा હિન્દુસ્તાન જિંદાબાદ આવા બધા જ નારાઓ છે એ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીમાં આપણે આ બધા સાંભળ્યું છે ને. તો એ બધી શરૂઆત છે એ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, બરાબર. તો એ આજે આપણે પાઠ નંબર 4ની અંદર ભારતની રાષ્ટ્રીય ચળવળો એની અંદર જોવાનું છે કે આવા નારા ઉદ્ભવ્યા કે કયા કારણોસર થયા, શું વિપ્લવ થયા, બરાબર. એની વિગતે માહિતી ધોરણ 8ની અંદર તમે છેલ્લો પાઠ છે એ જોયો હતો કે 1857નો વિપ્લવ. તો એ જ પાઠ છે એ આમાં આવશે, પણ થોડુંક વિસ્તારપૂર્ણ. તો ભારતની રાષ્ટ્રીય ચળવળ. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિ પરિચિત થયા. ભારતની અંદર રહ્યા એટલી તો એ પરિચિત થઈ ગયા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1757માં બંગાળમાં પગપેસારો કર્યો. ઈસવીસન 1757માં ઈસવીસન 1857ના સંગ્રામ સુધીમાં 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. 1757 એટલે સિરાજુદ્દૌલાને હરાવ્યો અને શાસનમાં આવી ગયા, બરાબર. તો એ પછી તો એ ધીમે ધીમે આગળ વધ્યા. અને વિપ્લવ ક્યારે થયો? ઠેઠ 1857. 100 વર્ષ અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જમાઈ રહે તે માટે દેશના મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. એનું હાલે એટલા માટે શું કર્યું કે એની રીતે એનું બધું મેનેજમેન્ટ ગોઠવા માંડ્યા. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. કાયદા કાનૂન બધા ભારતમાં, પણ વધારે લાભ થાય કોને? ઇંગ્લેન્ડને. એવી બધી ગોઠવણી કરી. 1857નો સંગ્રામ તમને ખ્યાલ જ છે. 1857નો સંગ્રામ ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલની લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગળ પાંડે. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિના બદલવા વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતાની પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. આ પણ આપણે 8મા ધોરણમાં આવી ગયેલું છે. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છે. અગાઉ એટલે 8મા ધોરણમાં જ કરી ગયા છે અભ્યાસ, બરાબર ને. તો એ તો તમને યાદ જ છે. તો આજે આપણે ભાગ 1ની અંદર છે એ બહિષ્કાર છે એ જોવાનો છે કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એ એક મહત્ત્વનો બનાવ હતો બંગભંગ આંદોલન 1905માં. બંગભંગ આંદોલન સમજાણું નહીં, આગળ જોઈશું એટલે સમજાશે. ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજીની કૂટનીતિના પરિણામ ભાગલા પાડો અને રાજકારોની નીતિ લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો.
જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. બિહાર, બંગાળ, ઓડિશા એ બધું મળીને એક બંગાળ જ હતું ખાલી. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી જ મળતો હતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સાથે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. ભાગલા પાડો અને રાજ કરો એની નીતિ હતી. હવે વાઇસરોય કરઝન 1899થી 1905 એનો સમયગાળો દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગ પાડ્યા. બંગાળના શું કર્યા? બે ભાગ, પૂર્વ અને પશ્ચિમ. બાનું શું દીધું કે ભાઈ આવડો મોટો પ્રાંત છે ને તેનો વહીવટ યોગ્ય રીતે નથી થઈ શકતો, તો એટલા માટે અમે એના બે ભાગ પાડ્યું છે. પણ એની પાછળનું કારણ શું હતું? ઉપરનું કે ભાઈ એ જે છે એ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. ત્યાંથી જ બધી ક્રાંતિઓને બધું ઊભું થાય એવું હતું. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. 16 ઓક્ટોબર 1905 તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવે છે. યાદ રાખવાનું કે શોક દિન ક્યારે મનાવવામાં આવે છે? 16 ઓક્ટોબર. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. એ જ દિવસે જાહેરાત થઈ ગઈ કે આપણે વિદેશી માલ છે એ વાપરશું નહીં, સ્વદેશી માલ જ વાપરશું. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કર્યું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ, મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા: સ્વદેશી અપનાવવાનું, વિદેશી માલનો બહિષ્કાર કરવાનો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપાર મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. જો સ્વદેશી અપનાવવાનું હતું ને, વિદેશી માલનો બહિષ્કાર કરવાનો હતો, એટલે લોકોએ શું કર્યું કે વિદેશની વસ્તુ ખરીદવાનું બંધ કરી દીધું. સ્વદેશી માલના બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટના જબરજસ્ત પડ્યો. એની અસર ક્યાં થઈ? બ્રિટિશ પાર્લામેન્ટમાં. અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. તો જો બંગાળના ભાગલા છે એ અગત્યનો ટૉપિક છે તમારા માટે, ટૂંક નોંધ પણ પૂછાય છે દર વખતે. તો અહીંયા સુધીનો આપણો આજનો આ લેક્ચર છે એ રાખીએ આપણે, બરાબર.